1500 વાળી સાડી માત્ર 500 રૂપિયામાં મળી જવાની, એટલે આમાંય ડિસ્કાઉન્ટ મળી જાય. બધી જ સાડીમાં ડિસ્કાઉન્ટ તમને મળશે. 2500 વાળું છે અત્યારે સેલમાં, ઓનલી 600 રૂપિયામાં તમને આપવામાં આવશે. 2500 વાળું 600 રૂપિયામાં હેરિટેજ સેલ છે. આ વસ્તુ તમને અમારા સિવાય ક્યાંય મળે નહીં. 3600 નું છે, આ અત્યારે 1600 રૂપિયા મળશે. 3600 ની વસ્તુ માત્ર 1600 રૂપિયામાં મળશે, અને વસ્તુ તમે જુઓ ખાલી, એટલે આ તમારી પાસે હોવી જ જોઈએ. કારણ કે આ સાડી તમારી પાસે હોય ને, આને કોઈ કોપી જ ન કરે, કારણ કે આ બધી દુકાનમાં મળતી જ નથી. આ 7500 ની છે, ઓનલી તમને 3000 રૂપિયામાં મળશે. પેલામાં હોલ માર્ક લગાવ્યો ને, એમાં પ્યોર સિલ્ક માર્ક નું આવશે. એમાં સિલ્ક માર્ક આવે. મેં આ વસ્તુ પહેલી વાર જોઈ છે ભાઈ. હેલો ગાઈસ, આજે હું આવી ગઈ છું મોટા વરાછામાં ધૂમ મચાવતા ને સૌથી મોટા શોરૂમમાં સિલ્ક રાગમાં, અને ત્યાં થોડાક સમયમાં હેરિટેજ ઓફર ચાલુ થઈ જવાની છે અને સુપર ડુપર ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. 1500 વાળી સાડી માત્ર 500 રૂપિયામાં મળી જવાની છે, ને એનાથી એક ખતરનાક કલેક્શન છે. એના પહેલા તમને અહીંયાના મળાવું મેનેજરને. ભાઈ, તમારું નામ શું છે? જતીનભાઈ. હવે જતીનભાઈ પાસેથી આપણે અહીંયાનું નવું કલેક્શનની જાણશું અને એના વિશે થોડીક સાડી વિશે માહિતી જાણશું, બરાબર ને? તો રેડી છો ને કસ્ટમરને બતાવવા? હા, તો ચાલો આપણે ચાલુ કરીએ. નવી સાડી, નવી માહિતી જાણીએ. ચાલો, તો જતીનભાઈ, આપણે સૌથી પહેલા ફોલોવર્સને કઈ સાડી બતાવશું? આપણે બનારસીમાં આવશે, સેમી બનારસી આવે એ ટાઈપની સાડી બતાવશું આપણે, જે અત્યારે છે બધી હેવી રેન્જ વાળી, પણ અત્યારે બેનિફિટમાં સેલમાં તમને બેનિફિટમાં ઘણો બધો ઓફરમાં ફાયદામાં મળે છે. બરાબર. તો હવે આપણે આ જે સાડી છે, મતલબ આમાંય ડિસ્કાઉન્ટ મળી જાય? બધી જ સાડીમાં ડિસ્કાઉન્ટ તમને મળશે. બરાબર. હવે તમે આની પ્રિન્ટ જોવો, ઝીણું વર્ક જોવો, જોરદાર કોમ્બિનેશન છે. ડબલ કલરમાં છે કા? ડબલ કલરમાં છે. અને આમાં પછી કલર બીજો જોતો હોય મળી જાય ને, બધામાં કલર અવેલેબલ છે. બરાબર છે. તમે જોઈ શકો છો, જોરદાર સાડી છે. આમ જુઓ. અને આ એનું બ્લાઉઝ હશે ને? આ બ્લાઉઝ છે એનું. અને આ એનું પલ્લુ આવશે. બરાબર. આમ આખી ખોલો ને તો આ પલ્લુ આવે છે, અને પછી આખી આવી આવે છે. હા, આ પલ્લુ આવે ને આનો પાર્ટ આવે. અને બીજી કઈ બતાવશો આપણે? બીજી આ બનારસીમાં, સેમી બનારસીમાં તંચોઈ વણાટ આવશે. બરાબર છે. ઓલ ઓવર ઝીણી ડિઝાઇનમાં આખું રેશમ સાથે આવશે. આ પલ્લુ હેવી આવે આમાં, અને આનું પાછળનું આવું આવે ને. હા, તમે જોઈ શકો છો, પલ્લુ જોરદાર છે. અને આમાંય ડિસ્કાઉન્ટ મળી જશે ને? બધી જ સાડીમાં ડિસ્કાઉન્ટ મળશે. બરાબર છે. 1 તારીખથી પાછું ચાલુ થવાનું છે. કેમ આપણે ડિસ્કાઉન્ટનું નામ શું રાખ્યું છે? હેરિટેજ સેલ. હા, હેરિટેજ સેલ. અને ભાઈ પાસે આપણે એ બી જાણીશું કે એ સેલ કેમ રાખવામાં આવ્યો, પણ એના માટે તમારે બનેલું રહેવું પડશે છેલ્લે સુધી. ભાઈ, હવે કઈ બતાવશો તમે? હવે આ બનાવશું તમને પ્લેન ગાળા બોર્ડર ટાઈપની ફેન્સી સાડી, ડિઝાઇનર સાડી. અત્યારે આ વધારે હાલે છે. બધું ચાલે. આ કોઈ પાર્ટી વેર માં પહેરવું હોય કે આવું, એમાં ચાલે. એટલે તમારે જોવો, કઈ ઘટે જ નહીં, ટનાટન લાગે. આ પલ્લુ છે. બરાબર છે. આ બ્લાઉઝ આવશે. બ્લાઉઝમાં તો કેવું છે, એ આપણી ચોઈસ મુજબ આપણે બનાવી શકીએ, પણ છે જોરદાર કોમ્બિનેશન. જો બ્લુ અને મરૂન ટાઈપનું છે, આખું ડબલ શેડેડ. જો ઓલ ઓવર સાડી જોરદાર. બરાબર. હવે બીજી કઈ બતાવશું? બીજી આવશે બ્લેક કલર, મારો ફેવરિટ કલર. આ બ્લેક કલર કોનો ફેવરિટ છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો બાયુ બેનું. આમ જો, આ પલ્લુ છે ને? ઓહો, મોરલો. પલ્લુ જોરદાર છે. જો પોપટ છે, ચાંચ વાળું પોપટ. જો જોરદાર છે ને. બ્લેક કલર આરે કોમ્બિનેશન છે, કેટલું ખતરનાક છે. આમ જુઓ. અને કોનો ફેવરિટ કલર છે એ પાછા કેજો કોમેન્ટમાં, ભૂલતા નહીં. આમ જો ભાઈ, આને શું કહેવાય? આ સાડીનું નામ આવશે પેઠણી સ્ટાઇલમાં. પેઠણી. હા, અત્યારે મતલબ જો સાડીનો ક્રેઝ એટલો બધો હાઈલો છે ને કે બેનોને અત્યારે બધી જ સાડીમાં ખબર પડવા માંડી છે કઈ સાડી કોને કેવી કહેવાય, શું કહેવાય, બરાબર ને? અને પાછા માર્કેટમાં પાછા ભાવે એટલા બધા હોય, બધાના હોય. આપણા ભાવ રીઝનેબલ હોય, ગામ કરતા આપણા ભાવ રીઝનેબલ ભાવમાં સાડી મળે. બરાબર છે. અને પાછું કેવું છે, રીઝનેબલ ભાવમાં વસ્તુ એવી હાઈફાઈ. હવે કઈ બતાવશો? આ પટોળું છે, સેમી પટોળું આવે છે. કોઈને ઓછી રેન્જમાં ઘરના પ્રસંગમાં પહેરવું હોય ને સારું દેખાવું હોય એના માટે ઓછી રેન્જમાં પટોળું છે. હા, ઓછી રેન્જ વાળું, મતલબ આપણને પોસાય એવી રેન્જમાં પટોળું પહેરાઈ ગયું ને પ્રસંગે હચવાઈ ગયો. 3600 નું છે. આ અત્યારે 1600 રૂપિયા મળશે. 50% પછી વધારે ડિસ્કાઉન્ટ મૂકેલું છે આ આઈટમ. એવું છે? હા. કેટલાનું છે આ? 3600 નું છે. અત્યારે 1600 સેલમાં તમને મળશે. 3600 ની વસ્તુ માત્ર 1600 રૂપિયામાં મળશે. અને વસ્તુ તમે જુઓ ખાલી, તમને આમ ઊભું કરીને બતાવી દઈ. જુઓ વસ્તુ, જુઓ ખાલી. પટોળું છે, અને સેમી પટોળું કહેવાય. અને ઘરનો પ્રસંગ હોય ને એમ થાય કે આપણે હળવું પહેરવું છે પણ કાંઈક સ્ટાઇલિશ પહેરવું છે ને આમ એકદમ રીચ કલર, તો તમે આ વસ્તુ તમે વેર કરી શકશો. અને આ કઈ સાડી છે આપણી? આ બનારસીમાં આવે.
હા મીડિયમ રેન્જમાં આવશે જો આ બનારસી બરાબર. મતલબ અમુક લોકોને કેવું છે કે આ મીડિયમ રેન્જમાં પણ કંઈક યુનિક અને આમ મતલબ કઈ સ્ટાઇલિશ લેવું છે તો આપણે આ વેર કરી શકીએ બરાબર ને. અને એમાં પાછી જો નીચે ઝુલાઈ આપેલા છે. ટેસલ્સ આપેલા છે. હા આ જો આ વસ્તુ જુઓ, આની તમારે અલગથી કરાવવાની જરૂર ન પડે, હારે જ આવે. અને આમાં જો નીચે એક બોર્ડર આવે છે અને પલ્લુમાં આ રીતે બોર્ડર આવે છે, આમાંય પોપટ છે. કલર કોમ્બિનેશન આમાં મળી જાય ભાઈ, મળી જાય બધા મળશે. હા આ કલર કોમ્બિનેશન જોરદાર છે. તમે જુઓ અંદરની સાઈડમાં બાર આખું આવી બુટી બુટી વાળું આવે. અને ભાઈ આપણે મતલબ મેરેજ સિવાયનું કઈ મતલબ કોઈ કલેક્શન જોતું હોય હળવા રેન્જમાં તો બી મળી જાય ને. એટલે એવું નથી કે ખાલી લગ્ન પ્રસંગ માટે જ તમારે આવવાનું. અને આપણે છાબમાં ચુંદડીમાં બધે મૂકવું હોય તો એના માટે મળી જાય ને. છાપ ચુંદડી હા તો એના માટે મળી જશે હે ને. હા અને ઘરનો પ્રસંગ હોય તો વરરાજાની મમ્મી છે, કન્યાની મમ્મી છે, ભાભી બહેનો બધાય પોગી જ જવાનું. જોરદાર કલેક્શન છે. આવું કયું બતાવશું આપણે? હવે જો તમે મેરેજ સિવાયનું અમુક જે કલેક્શન જોતા હોય ને એટલે અમુક કલેક્શન કોટન બેઝ ઉપર આવે કે સીમતમાં કે ક્યાંક જાવું છે તો નાના મોટા પ્રસંગમાં તમે વેર કરી શકો. આ વસ્તુ એકદમ યુનિક છે. યુનિક અને એનું કલર તમે જુઓ એકદમ ખતરનાક કલર જુઓ. બાય ચાન્સ તમે વેર કર્યો હોય ને તો એકદમ સ્ટાઇલિશ લાગે. જો હું તમને વેર કરીને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. ખતરનાક વસ્તુ એમાં કાંઈ ન ઘટે. આનો પલ્લું છે, આ પલ્લું આવશે. જો વસ્તુ જુઓ ખાલી એકદમ આમ સ્ટાઇલિશ. અને ભાઈ બીજી વસ્તુ કસ્ટમરની આપણી બેનો હોય એને એવું હોય કે આ વસ્તુ ગમી પણ આમાં કલર બીજો જોઈએ છે તો આપણી પાસે બધામાં મળી જશે. બધામાં કલર અવેલેબલ છે. એટલે અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે ભાઈ આપણને કલર ગમ્યો તો પછી બીજો ઓપ્શન જોતો હોય તો કલર એ મળી રહેશે. એટલે એ પ્લસ પોઈન્ટ છે. જો આ વસ્તુ જુઓ ખાલી, ઓહો જોરદાર છે. આમ જો કાંઈ નો ઘટે એવી સાડી છે, તમે જોઈ શકો છો. અને પાછું નીચે લટકણે આપેલા છે એટલે અલગથી બનાવવાની જરૂર નથી. જો એના કારણે આખો સાડીનો શો અલગ આવે છે. આને કઈ સાડી કહેવાય ભાઈ? આવશે કોટા ચેક્સ. કોટા ચેક્સ. જો કે સાડીઓના લગભગ અનેક નામ હોય છે અને એમાંથી અનેક નામમાંથી થોડા નામ બધાને ખબર હોય. આપણો વિડીયો બનાવવાનું કારણ ભાઈ એટલે હોય કે કસ્ટમરને શું છે કે આટલી બધી નામની ખબર ન હોય, બરાબર છે ને. વિડીયોના માધ્યમથી ખબર પડે કે આ ભાઈ આ સાડીને આ નામ કહેવાય તો અહીંયા લેવા આવે તેને ખબર પડે કે મારે હું માગવું એમ. અને ઘરે બેઠા એ ચૂઝ કરી શકે કે આ ભાઈ મને આ સાડી લાગશે. આ સાડીનું નામ શું છે? સેમ જ છે, ઓલી સેમ જ છે, ચેક્સ ઉપર જ છે પણ એમાં વેરાયટી અલગ છે. વેરાયટી અલગ આવે. ઓમાં ઝીણું ચેક્સ છે, આમાં મલ્ટી કલર ઉપર આવે. પણ આ છે ગજબ. આ બધું ગર્લ્સ ચોઈસ છે હે ને. હા એટલે આ કોલેજિયન બધી હોય ને બધી બહેનો જે કોલેજ કરતી હોય એના માટે આ બેસ્ટ છે કલેક્શન. જો સુપર ડુપર. અને એમ કે છોકરીઓ, ઘણી છોકરીઓ એમ કે સાડી નો પહેરે. કોને કીધું સાડી નો પહેરે? છોકરીઓ જો કેટલી ટનાટન સાડી પહેરે. પણ હા એના માટે પસંદગી સારી હોવી જોઈએ. અને આ વસ્તુ જુઓ તમે, યલો કલર મારો ફેવરિટ. હવે બધા એમ કહે છે જે કલર બતાવ્યો બધું ફેવરિટ જ હોય, એવું નથી. યલો ને બ્લેક પર્સનલી ફેવરિટ કલર છે. જો યલો સાથે પિંક કલરનું કોમ્બિનેશન, રાણી પિંક. હા આ બ્લાઉઝ આવે છે. આ બ્લાઉઝ આવશે પિંક કલરનું. એકવાર જો આ બ્લાઉઝ બની ગયા પછી સાડી પહેરો ને એટલે આમ જો ટોપ જ લાગે. ખતરનાક લાગે. આમ જો તમને બધું બતાવી દઉં. અને પછી આમાં પાછું જો આવી બુટ્ટી આવે અને આ સાઈડમાં પાછી નીચેની સાઈડમાં ઉપરની સાઈડમાં આવી બોર્ડર. આ નીચેની સાઈડમાં આવે ડબલ બોર્ડર, ઉપર સિંગલ બોર્ડર આવે. પણ જોરદાર કલેક્શન છે. અને આ કઈ છે? કોટનમાં તંચોઈ વણાટ આવશે. આ ચાંદલા વાળા ને કોઈને ઓછી રેન્જમાં આપણે લેવાનું હોય એના માટે બેસ્ટ આઈટમ છે. અને કલર એ જોરદાર છે. આવો લીલો કલર જ લઈને બધાય સુકરનું એમ કહેવાય ને આપણી સાઈડ. સક્કરનો કલર. હા આપણી સાઈડ એવું કહેવાય ચાંદલાની, સગાઈની, મેરેજની કાંઈ પણ તમે શોપિંગ કરો ને, શ્રીમંત ઇવન કરો ને શોપિંગ, તો એમાં ગ્રીન કલર પહેલા હોય. તો એના માટે બેસ્ટ કલેક્શન છે. જો બેસ્ટ વસ્તુ ગ્રીન આવી ગયો, રાણી આવી ગયો, ગોલ્ડન છે. એમાં બ્લાઉઝ પણ હેવી આવશે. બરાબર છે. તમે બ્લાઉઝ જુઓ, બ્લાઉઝ છે હેવી. અમુક વસ્તુ છે ને કહેવત છે ભાઈ કે સાડીની આખી વસ્તુ હોય ને બ્લાઉઝ ને લઈને સરસ લાગે એમ. આખી સાડી બ્લાઉઝ ને લઈને શોભે એમ. હવે આ કઈ છે? આવશે મૈસૂરી સિલ્ક ઉપર છે. ખતરનાક વસ્તુ છે ગાઈસ. તમે જુઓ બહુ જ ફાઇન વસ્તુ છે. કલર એકવાર આમ જોઈએ ને તો સીધું આંખમાં આવી જાય. આમ જો વસ્તુ જો ખાલી. આ પલ્લું છે. આ પલ્લું આવશે અને આ પાછળનું આવશે ઓલ ઓવર સાડી યાર. બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ આવશે.
જુઓ તમે વસ્તુ જુઓ ખાલી સાસુ વહુને બંનેના કલર ભેગા બને છે. હા. અને આ પાછું મેરેજમાં જો છાપમાં લીધી હોય ને તો 4 ચાંદ લાગી જાય. આમ જો બધી અત્યારની છોકરીઓને બધાને આવા જ કલર ગમે છે છાપમાં ને એમાં. આ કેવું થાય ખબર, બહુ હેવી નહીં બહુ લૂઝ નહીં, મસ્ત પહેરવામાં એકદમ ટોપ લેવલની સાડી. આ કઈ છે? કાંજીવરમમાં આવશે. કાંજીવરમ. આ જો કાંજીવરમ, ધર્માવરમ આવી બધી સાડી અત્યારે બહુ ચાલી છે. અને આ એનો આખો પલ્લુ છે. આ એનું બ્લાઉઝ આવશે. આ એનું બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો. જોરદાર વસ્તુ છે. અને ઓલ ઓવર સાડી આખી આવી. બરાબર, આખી સાડી આવી આવે જોરદાર. આ મેરેજમાં પહેરી હોય ને, મતલબ હા એકદમ યુનિક. જાન આવતી હોય કે પછી જાન લઈને જવાનું હોય તો જોરદાર ખતરનાક લાગે. કોઈ પાસે લગભગ આવી સાડી ન હોય. એ એટલે આપણે અહીં પહોંચી જવાનું છે. બરાબર છે. બનારસીમાં પિરામિડ વ્યૂ વાળી સાડી કહેવાય. મીણાકારી પલ્લુ બોર્ડર આમાં હેવી આવશે. એક આ વસ્તુ ધ્યાનથી જોજો, આ બધી શોપમાં મળશે નહીં તમને. પલ્લુ આખો મીણાકારી આવશે, કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ, અને ઓલ ઓવર સાડી તમારી આખી આવી આવશે. બરાબર છે. એટલે મતલબ લગભગ આ સાડી તમારા કબાટમાં હોય એટલે કોઈ આની કોપી ન કરી શકે, રાઈટ? એટલે આ તમારી પાસે હોવી જ જોઈએ, કારણ કે આ સાડી તમારી પાસે હોય ને આને કોઈ કોપી જ ન કરે, કારણ કે આ બધી દુકાનમાં મળતી જ નથી. એટલે આપણી પાસે પ્લસ પોઈન્ટ ઈ. અને રાણી કલર છે એટલે મારા જેવા હોય એને ખતરનાક લાગે, જોરદાર. જો આ ટીશ્યુ બુટ્ટા ઉપર આવશે. બરાબર છે. ખાલી આ એક ક્રિએશન જોવો તમે. વસ્તુ જુઓ ખાલી. અને રેન્જમાં પણ બેનિફિટ છે. આ 7,500 ની છે, ઓનલી તમને 3,000 રૂપિયામાં મળશે. આ અમારું પોતાનું હોમ પ્રોડક્ટ છે. બરાબર છે. તમે વિચારો સીધો અડધો ભાવ, 7,500 ની સાડી અને ઈ તમને માત્ર 3,000 માં મળે. ને આ વસ્તુ તમે ખાલી જુઓ, તમે વસ્તુ જુઓ ને તમને ખ્યાલ આવી જાય કે 7,500 ભાવ કેમ. જો ઓલ ઓવર આવું છે. અને કલર એટલે કાંઈ જ નહીં પૂછવાનું, કાંઈ જ નહીં. બધા જ ઓકેઝનમાં બેસ્ટમાં બેસ્ટ લાગે. આ એનો પલ્લુ છે ને ઓલ ઓવર આવી આવે છે ને એનું બ્લાઉઝ છે. બરાબર. હા, એટલે ટનાટન વસ્તુ. જો તમારે આવી હળવો કલર મારી જેમ તમે શોખીન હોય ને લેવાના, તો બેસ્ટમાં બેસ્ટ કલેક્શન છે. જો ટનાટન જ લાગે. કોઈ પૂછીની લઈ ગયા હોય ને તો રાખી લે એવી સાડી. જો આ બનારસીમાં 3D વાળી ડિઝાઇન કહેવાય. ધ્યાનથી બતાવજો ભાઈ, આ વસ્તુ આખું 3D વાળું કોન્સેપ્ટ છે. અહીંયા જરી ડાર્ક આવે, અહીંયા બાજુમાં લાઇટ આવે. 3D વાળી ડિઝાઇન કહેવાય. બનારસીમાં ઓલ ઓવર જાલમાં ડિઝાઇન છે. બરાબર છે. તો તમે વસ્તુ જોવો એમ દૂધિયા કલર, મારી ભાષામાં દૂધિયા કલર કહું છું. બાકી આને કેવો કલર કહેવાય ભાઈ? ફિરોઝી. ફિરોઝી કે કોઈ સ્કાય કે આમાં બધા ટોન અલગ અલગ આવે, પણ હું દૂધિયા કલર કહું છું. મને પર્સનલી આ કલર બહુ જ ગમ્યો. જુઓ તમે જોઈ શકો છો, એકદમ યુનિક. અને પાછું આ છે પલ્લુ છે અને ઓલ ઓવર પાછી આવી આવે બુટ્ટી વાળી. બરાબર. અને નીચે બોર્ડર એ આવે પાછી. એટલે પ્લસ પોઈન્ટ ઈ છે, આપણે પાટલી પાડીએ ને તો મસ્ત વ્યવસ્થિત બોર્ડર એ દેખાય ને ઓલ ઓવર બુટ્ટી દેખાય ને પલ્લુ દેખાય. અને હવે કલર આવે છે જોરદાર, પ્યોર ચાંદી કલર, પાર્ટી વેર સાડી. હા. એટલે આ ગમે ત્યારે વેર કરીને ખતરનાક જ લાગે. 2 જણા પૂછે આ વસ્તુ માટે. આ વસ્તુ તમે વેર કરો ને એટલે 10 જણા પૂછશે તમે, 2 નહીં 10. એ જવાબદારી અમારી. આ વસ્તુ શું કહેવાય? આ આવશે કાંજીવરમમાં સેલ્ફ ડિઝાઇન સાથે વસ્તુ આવશે, ટીશ્યુ કોન્સેપ્ટ. ટીશ્યુ કોન્સેપ્ટ. હા. અને આની પ્રાઇસ શું છે આપણે? આ છે 10,500 ની છે. આમાં 20% ડિસ્કાઉન્ટ આવશે. બરાબર. તો આપણને કેટલામાં પડે? મતલબ 10,500 ની સાડી છે ને એમાં પછી 20% ડિસ્કાઉન્ટ એટલે 8 માં પડે. એટલે બિલકુલ કોઈ ખોટી વસ્તુ નથી. એકવાર આ વસ્તુ પહેરો ને એટલે તમને 10 લોકો પૂછવા આવે, કેમ ભાઈ? જો વસ્તુ જેવી છે, પાર્ટી વેર, મતલબ લગ્ન પ્રસંગમાં પહેરો, રિસેપ્શનમાં પહેરો, કે કોકના લગ્નમાં ગયા હોય, તમારા લગ્ન હોય, તો એક ટનાટન જ લાગે. અને આ વસ્તુ, આ પટોળું છે સેમીમાં 2500 વાળું છે. અત્યારે સેલમાં ઓનલી 600 રૂપિયામાં તમને આપવામાં આવશે. 2500 વાળું 600 રૂપિયા? 600 રૂપિયામાં હેરિટેજ સેલ છે. આ વસ્તુ તમને અમારા સિવાય ક્યાંય મળે નહીં. 600 સાચું છે ને? સાચું. તમે આવજો, તમને 600 રૂપિયામાં જ મળશે. તમે જો 2500 વાળી વસ્તુ, એ સેમી પટોળું છે અને પાછું ક્યાંય જોવા ન મળે. એ માત્ર 600 રૂપિયામાં છે. તમે વસ્તુ જુઓ ખાલી. અને ભાઈ આ તો વસ્તુ એવી થઈ કે મારે ખુદને અહીંયા શોપિંગ કરવા આવવું પડશે. મળશે તમને 600 વસ્તુ જ એવી છે ભાઈ, એટલે મારે ખુદને અહીં શોપિંગ કરવા આવવું પડશે. અને મારા વિડીયો જોવે છે બધાને ખબર જ છે મને કેટલો ઢઢો છે સાડી પહેરવાનો, એટલે મારે ખુદને આવવું પડશે.
હવે આપણે આ કસ્ટમરને અહીંયા સુધી પહોંચવું હોય મતલબ આપણા શોરૂમનું નામ શું છે એકવાર જણાવી દઈ. સિલ્ક રાગ નામ છે. સિલ્ક રાગ અને પાછો મોટા વરાછામાં સૌથી મોટો છે બરાબર ને અને પાછી બધી બાયુનો ફેવરિટ. બધીનો ફેવરિટ. લગભગ અહીંયાનું હું કહેતી હતી મેં વિડીયો બનાવ્યો હતો તો લગભગ તો ઘણી બાયુનું ફેવરિટ છે આ જગ્યા. હવે કઈ બતાવશો આપણે? બેંગ્લોરી સિલ્ક છે. બેંગ્લોરી સિલ્ક. બેંગ્લોરી સિલ્કમાં સેલ્ફ ડિઝાઇનમાં બુટ્ટી વાળી સ્ટાઇલમાં પેટર્ન આવશે. ઓલ ઓવર આવી બુટ્ટી ઓલ ઓવર બુટ્ટી છે અને સેલ્ફમાં ડિઝાઇન છે અને પલ્લુ પણ હેવી આવશે. તમને પલ્લુ બતાવી દઉં. આખું બારીક પલ્લુ આવશે આનો. કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવશે પિંક સાથે. બરાબર છે. અને ઓલ ઓવર સાડી તમારી આ રીતની આવી બુટ્ટી વાળી આવશે અને સેલ્ફમાં ડિઝાઇન છે. હા તમે જોઈ શકો છો આ વસ્તુ બધી કેવી છે ખબર આમ તમે આમ રૂબરૂ આવીને ડિટેલિંગમાં જોવો તો તમને વધારે ખ્યાલ આવે પણ આ વિડીયો બનાવવાનું એટલું કારણ છે કે આમાં તમને ખબર પડે કે અહીંયા કઈ કઈ સાડી મળે છે. સાડીનું પાછું ભાઈ ઘણા લોકો એમ કે સિલ્ક છે પણ હકીકતમાં સિલ્ક નથી હોતી. તો આપણી એ દુકાનની ખાસિયત શું છે કે સિલ્ક જ છે. અમારે ને અમુક કોન્સેપ્ટ એવો છે જે પ્યોર સિલ્ક માર્કના ટેગ સાથે અમે વસ્તુ વેચીએ. ડુપ્લિકેટ કહીને કસ્ટમરને દેવાનું, ઓરિજિનલ વસ્તુ જ બતાવવાનું. હું તમને જો એક સિલ્ક માર્કના ટેગ વાળું બનારસીનો પીસ બતાવું એટલે જો મેં એ વસ્તુ છે ને ઘણી જગ્યાએ જોઈ છે કે સિલ્કનું કે છે પણ સિલ્ક સાડી હોતી નથી. ખાલી કે છે ને કહેવાથી તો વસ્તુ તમને ખબર જ છે આપણે માનીએ લેવાના છીએ પણ હોતું નથી. ને અહીંયાની ખાસિયત એ છે શોરૂમની કે એ લોકો ટેગ વાળી આપે છે. હવે ટેગ શું છે ને એની માહિતી લઈએ. જો આ બનારસી તંચે વણાટ આવશે. આ પ્યોર સિલ્ક છે. આ તમારા શ્યોરિટી માટે કે તમે પોતે સિલ્ક લ્યો છો એની તમને શ્યોરિટી માટે તમને સિલ્ક માર્કના ટેગ સાથે વસ્તુ તમને બતાવવામાં આવશે. ઓલું ઘરેણું લઈએ તો એ રીતે હે ને ઘરેણું આપણે લઈએ ને 916 નો કે માર્કો લાગે એમ પર્ટિક્યુલર જો આ પ્યોર સિલ્ક ઇન્ડિયા સિલ્ક માર્કનો ટેગ સાથે વસ્તુ આપવામાં આવશે. આપણે ખોટું બોલીને કસ્ટમરને આપતા જ નથી. એટલે આમાં 100% આપણે નક્કી કરી શકીએ. આપણે છે ને દુકાનવાળા છે ને આવું વિચારવા માંડે ને તો આપણે 100% બિંદાસ રહીને શોપિંગ કરી શકશું. બરાબર ને ભાઈ? કારણ કે આ વસ્તુ શું છે અમે બિંદાસ રહીએ કે હા ભાઈ જે વસ્તુના અમે પૈસા આપ્યા છે એ રાઈટ જ આપ્યા છે. એટલે આપણે કેવું ઓલામાં હોલ માર્ક લગાવ્યો ને એમાં પ્યોર સિલ્ક માર્ક નું આવશે એમાં સિલ્ક માર્ક આવે. મેં આ વસ્તુ પહેલી વાર જોઈ છે ભાઈ કે કસ્ટમરને એકદમ દિલથી વસ્તુ આપવાની. હું ઘણા લોકો કહેવાય ને કે આપણે ભાઈ ઈ અમુક લોકો પ્રાઇસ જોવે ને અમુક લોકો ક્વોન્ટિટી જોવે અમુક લોકો આ સાડી બતાવો છો બેન. આ પ્યોર સોફ્ટ સિલ્ક ઉપર સાડી આવશે. બરાબર. નામાં ડબલ જરી યુઝ કરી છે સાડીમાં. ડબલ જરી? હા, સિલ્વર જરી અને ગોલ્ડન જરી. અચ્છા હા તમે જોઈ શકો છો. જો ડબલ જરીનું કામ આખું વણાટ છે. પ્યોર સોફ્ટ સિલ્ક ઉપરનો પીસ આવશે. એકદમ લાઇટ વેટ વાળી સાડી. હા સ્લિમ ફિટ સાડી રે એકદમ મતલબ શરીરને ચોંટી જાય આમ નોખી નોખી નો રહે. પતલા લાગુ. મતલબ ઘણી સાડી એવી હોય આઘી રહેતી હોય પણ આમાં એવો તમારે કાંઈ વાંધો ન થવાનો. જો મેં પલ્લુ રાખ્યો છે અને ટસલ્સ આપેલા છે જો નીચે અને ડબલ કલરમાં કોમ્બિનેશન છે લાઇટ ને ડાર્ક એટલે કાંઈ નો ઘટે. હવે આવે છે ખતરનાક વસ્તુ માર્કેટમાં કહેવાય ને ઐશ્વર્યા એમ. ઐશ્વર્યા આવી હવે આનું નામ બાંધણી. જંગલો બાંધણી મેં કીધું પ્યોર જોર્જેટ ઉપર આવશે. હા જો મટીરીયલ વાઇઝ પ્યોર જોર્જેટ આવે એ પ્યોર સિલ્ક માર્ક સાથે આવશે. એમ ડુપ્લિકેટ વસ્તુ જ નહીં આપવા એટલે માર્કા સાથે એટલે આપણે બિંદાસ રહેવાનું છે. જંગલો બાંધણી છે ને કલર જોરદાર છે ખતરનાક. જો વસ્તુ મારા જેમ જે કોઈ બાંધણીના શોખીન હોય ને એના માટે બેસ્ટ વસ્તુ. ઐશ્વર્યા મેં એમનેમ નથી કીધું માર્કેટની ઐશ્વર્યા. એક આ વસ્તુ બતાવજો. આ પટોળામાં કસબ વાળું પટોળું છે. આખી વસ્તુ પટોળામાં કંઈક યુનિક કોઈને કંઈ લેવું હોય ને એના માટે એકદમ બેસ્ટ નવી આઈટમ છે. કસબ વાળું પટોળું છે અને આખું વણાટનું કામ તમે જોઈ શકો છો. હવે સાદા પટોળા બધાય પહેર્યા પણ આ કંઈક નવું છે એમ. હા અને મને એવું લાગે છે કે બાયુ સુધી આ પોઈગું નથી એટલે તમે જોઈ શકો છો વસ્તુ. ઓલ ઓવર ડિઝાઇન આવશે. ઓલ ઓવર આવી ડિઝાઇન આવશે અને પલ્લુમાં આપણે આવું આવશે. એટલે ખતરનાક જ છે અને પછી કલર કોમ્બિનેશન સારું છે એટલે બધા ટોન ઉપર સ્કિન ટોન ઉપર જાય આરામ. તો હવે જો આપણે છે ને અત્યાર સુધી પટોળા જોયા, કાંજીવરમ જોઈ, ધર્માવરમ જોઈ, સોફ્ટ સિલ્ક ને બધું નવું નવું જોયું બરાબર, બેંગ્લોરીન બધું. તો હવે આપણે કસ્ટમરને શું બતાવશું? હવે આપણે હેન્ડવર્કમાં પાર્ટીવેર સાડી લેવું હોય કોઈને હેવી લુકમાં પહેરવી રિસેપ્શનમાં, હેન્ડવર્કમાં પાર્ટીવેર સાડીમાં હું તમને અલગ ક્રિએશન બતાવું. બરાબર. એમાં ફિગર આવશે લાઈન વાળું અને આનું સાડી સિમ્પલ આવશે. બ્લાઉઝ એકદમ હેવી આવશે અને ફેબ્રિક એકદમ સોફ્ટ આવશે લાઇટ વેટ વાળું. બરાબર છે. જોવો આપણે વસ્તુ જુઓ ખાલી કલર કોમ્બિનેશન જોરદાર છે એકદમ જોરદાર.
અને વર્કે જરદોશીનું કરેલું છે ને, વર્ક પણ જરદોશી. એમાં ને એમાં પછી બીજું કલેક્શન આવશે હજી. બરાબર છે. કલર તમે જોઈ શકો છો, એકદમ ખતરનાક, એકદમ ખતરનાક. આમાં ને આમાં પાછું તમને બીજું બતાવું. જો એમાં ને એમાં પછી હવે આ મેરેજ કલેક્શનમાં કોઈને બ્રાઇટ ને પહેરવું હોય રેડ કલર, તો એના માટેનું એક વસ્તુ આખી નવી છે. જો હું તમને બ્રાઇડ લોકો માટે ખાસ બતાવું કે તમારે મેરેજ થઈ ગયા ના બીજા દિવસે આપણે પગ ફેરા માટે પહેરવી હોય ને, અથવા તો મેરેજમાં કોઈ બીજા કોઈના મેરેજમાં, નજીકના મેરેજમાં, તો બેસ્ટમાં બેસ્ટ કલર છે રેડ કલર. અને એમાંય પાછું વર્કે બેસ્ટ. ચેરી રેડ ઉપર આવશે. હા, ચેરી રેડ. જો વર્ક જુઓ ખાલી, મોતી પછી જરદોશી વલ, એટલે ખતરનાક વસ્તુ છે. અને સાઈડમાં બે સાઈડમાં ટસલ્સ છે હેવી. જુઓ, એટલે બ્રાઇડ માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. જુઓ તમે પગ ફેરામાં પહેરી હોય ને તો લાયકાત કરે, ખતરનાક. પછી જો એમાં ને એમાં વર્કમાં તમારે એકદમ યુનિક ફેબ્રિક, યુનિક વસ્તુ છે. આ રંગાત વણાટ કહેવાય. આખી વસ્તુ જ ક્રિએશન વાળી છે. રંગાત વણાટ, રંગાત મેં પહેલી વાર નામ સાંભળ્યું છે. જો એ સાડીમાં આવું બધું આવે એમ. જો ફેબ્રિક ફીલ કરજો આનું, એકદમ સોફ્ટ આવે, લાઇટ વેટ વાળું. પહેરો એટલે સ્લિમ ફિટ લાગો, તમારે ડાયટિંગ કરવું ન પડે. આ સાડી બધી પહેરો પતલા જ લાગી. પતલા જ લાગે. ઘણા લોકોને ચીડ હોય, હું સાડી પહેર્યું તો જાડી લાગુ, જાડી લાગુ. આમાં નહીં લાગો, એ ગેરંટી. કારણ કે વસ્તુ જેવું છે, રૂમાલ જેવું, હાવ એકદમ લાઇટ વેટ. હા, અને એ પાછું વર્ક વાળું, એટલે ખતરનાક જ લાગ્યા કરે પહેરો ને. એટલે વર્કમાં હવે બીજું આ શું બતાવશો તમે? પછી આવશે ક્રેપ ઉપર, સિમર ક્રેપ ઉપર. આ કલર લગભગ રાણી કલર કહેવાય. રાણી કલર ને સિલ્ક થોડુંક હાઇલાઇટ વધારે થાય કે કલર કોમ્બિનેશન એકદમ મસ્ત છે. અને ડબલ જેરી યુઝ કરી છે, સિલ્વર અને ગોલ્ડન. જો મોરલો છે આમાં, જો વસ્તુ જુઓ ખાલી. આનું બ્લાઉઝ પણ એક બતાવજો. બ્લાઉઝ બહુ હેવી છે, એટલે જેટલી સોબર સાડી હશે એટલે બ્લાઉઝ હેવી આવશે. આવી રીતના વસ્તુ તમે જોઈ શકો છો. જો આ બ્લાઉઝ છે એનું, આગળ પાછળનું છે, અને પછી આ સ્લીવ છે, અને આ સ્લીવ્સ આવશે બંને. એટલે બ્લાઉઝ હેવી છે. અને આ રાણી કલર છે, એટલે બ્રાઇડ લોકો લઈ શકે આરામથી, મંડપમાં પહેરી શકે એવી વસ્તુ. જો મંડપમાં પહેર્યો હોય ને રાણી કલર, જોરદાર એન્ટિક લાગે. હવે આપણે શું બતાવશું? આ પ્યોર કાંજીવરમ સિલ્ક, પ્યોર કાંજીવરમ છે. આ પ્યોર વસ્તુ આવશે. તમે જો પ્યોર કાંજીવરમ, એ તો આપણે હાથમાં લઈએ ને, મતલબ તે આપણને ફીલ થાય. જો આનું તમને ખોલીને બતાવું. અને આ પ્યોર છે, એની નિશાની છે ટેગ. પ્રૂફ જ છે આપણી સામે, એટલે પ્યોર જ હોય તો જ પ્રૂફ હોય. અને કલર વસ્તુ જોવો તમે, પહેરો એટલે ટકાટક ઓનિયન પિંક ઉપર આવશે. હા, જોરદાર વસ્તુ લાગે, એકદમ યુનિક. અને ભાઈ આની શું પ્રાઇસ છે આપણે? આની પ્રાઇસ આવશે તમારે 31,500 ની છે. આમાં 20% ડિસ્કાઉન્ટ થશે. અચ્છા, 31,500 પીસ છે આના પ્રાઇસ છે. અને 20% ડિસ્કાઉન્ટમાં મળી જશે આપણને. એટલે આમાં કઈ ટેન્શન લેવાનું નથી. ડિસ્કાઉન્ટમાં કેવું છે, 10% થી લઈને 50% સુધી આપેલું છે કસ્ટમરને. પણ અમુક આઈટમ એવી છે ને કે એમાં આપણે 70-80% પણ ડિસ્કાઉન્ટ મૂકેલું છે, અપ ટુ છે. એટલે એવું બંધાઈ ગયેલા નથી કે 10%, 20%, 70% સુધીનું ડિસ્કાઉન્ટ છે. પણ અમુક અમુક વસ્તુમાં, બરાબર ને? પછી ઓલું કેવું થાય કે ભાઈ તમે કીધું તું ને 50% અને અહીંયા આવીને 10%, એવું નથી. બધી જ વસ્તુનું અલગ અલગ હોય, બરાબર ને, ડિસ્કાઉન્ટ. જેમાં વસ્તુ, કારણ કે આપણે હકીકત ડિસ્કાઉન્ટ રાખ્યું છે, ભાવ વધારીને પછી ડિસ્કાઉન્ટ નથી. જે ભાવ છે એમાં ડિસ્કાઉન્ટ છે, બરાબર. હવે આપણે શું બતાવશું? આવશે પ્યોર મૂંગા સિલ્ક છે, બનારસની વસ્તુ, પ્યોર મૂંગા. બનારસમાં આ ટાઈપનું. અને એક છે ને બેન, આ હાથમાં લો, એકદમ લાઇટ વેટ આવે. આ તમારા પર્સમાં વેર કરીને તમે જઈ શકો. આ પર્સમાં નાખી દો એટલે થઈ ગયું. એકદમ લાઇટ વેટ પ્યોર વસ્તુ આવશે. પ્યોર બનારસી મૂંગા સિલ્ક છે. અને આખું રોઝ ગોલ્ડ જરીનું વણાટ આવશે ઓલ ઓવર જાલમાં. અને આ પાછો પલ્લુ છે. આ પલ્લુ આવશે. એનું ફેબ્રિક પણ તમે ફીલ કરજો, તમને આઈડિયા આવશે પ્રોપર પહેર્યા પછી લુક વાઇઝ કેવું લાગે. જો તમે જોઈ શકો છો. અમારા પીસની મેન એક ખાસિયત બતાવું છું, આ પ્યોર વસ્તુ આપણે રાખી છે. પ્યોર હકીકતમાં જ છે, જે છે તે કઈને આપવાનું છે, બરાબર ને ભાઈ? એટલે કસ્ટમરને કેવું છે કે પેલું ઘણા લોકોને ખબર ન પડતી હોય પ્યોરમાં ને એમાં, તો એ લોકો આ ટેગ જોઈને શ્યોર થઈ જાય. અને હા, એક વસ્તુ છે કે આ જે માલિક છે અહીંયાના, મતલબ એ બી એવું કસ્ટમર માટે વિચારે છે કે ભાઈ વસ્તુ જેવી છે એવી આપણે પ્રોપર કહીને દેવાની. વસ્તુ છે પણ સામે કલેક્શન વસ્તુ કસ્ટમરને આપવાની. અને પાછું પ્યોર છે એની શ્યોરિટી માટે. આ શું છે? આ બનારસી ગરચોડું આવશે. અને આમાં છે એક રજવાડી સ્ટાઇલનો પલ્લુ આવશે. આખી વસ્તુ જ નવું ક્રિએશન વાળું છે. બરાબર છે. ઘરચોડું, ચુંદડી ને બધું તમે જોવો ને તો બનારસી છે. હા, એન્ટિક છે. જો વસ્તુ જોવો તમે ખાલી,
આ પલ્લુ આવશે એનું, હમ આ એનું બ્લાઉઝ છે બરાબર છે. અને ઓલ ઓવર આખી સાડી એ તમારી આ આવશે. એટલે ટૂંકમાં જેવું બ્લાઉઝ છે ને એવી ઓલ ઓવર સાડી આવશે. જો આવું કોન્ટ્રાસ્ટ આવે એમ. અહીંયા લાઇટ છે તો અહીંયા ડેરી વેસ્ટમાં ડાર્ક. તો તમે જોઈ શકો છો, જો સોલિડ છે અને ઘરચોળું એટલે ઘરચોળું જ આવે, પછી એમાં કોઈ વસ્તુ ભેળસેળ નહીં. જો બનારસી ઘરચોળું હા બનારસી, અને આ વસ્તુ પહેરવામાં કેવું નોખું નોખું ન રહે, પાટલી પાડો ને એટલે તરત પડી જાય વસ્તુ. આ શું છે? આ બનારસી કતાન સિલ્ક આવશે, પ્યોર, એકદમ પ્યોર આવશે. આ એકદમ લાઇટ વેટ વાળી આવશે. જોવાનું વણાટ આરામથી વેર કરી શકીએ. કલર જુઓ તમે ખાલી, કલર કોમ્બિનેશન નું જોરદાર આવે છે કલર. જો ઓલ ઓવર સાડી આ ટાઈપ આવશે. પલ્લુ છે, સેલ્ફ બ્લાઉઝ આવશે ડબલ બોર્ડર વાળું, અને સાઈડમાં પિંક કલર ની બોર્ડર આપી છે. એટલે ખતરનાક કોમ્બિનેશન લાગ્યા જ કરે પહેરી હોય ને સાડી તો. અને બ્લાઉઝ નું કેવું છે? બ્લાઉઝ સેલ્ફ આવશે, બોર્ડર આવશે, બંને બાજુ આવી રીતના બોર્ડર આવશે. આખી સાડી વણાટ વાળી હોય ને એનું બ્લાઉઝ સિમ્પલ આપે, કોઈને કઈ વર્ક કરાવવું હોય કોન્ટ્રાસ્ટ કરી એટલે એમાં કરી શકે એમ. હવે આટલી હેવી સાડી છે તો આમાં બ્લાઉઝ આપણે વર્ક વાળું કરાવીએ તો આ ઓર ખીલી ઉઠે, વધારે સરસ લાગે. હવે આપણે આ આવશે બનારસી જમાવરમ છે, જમાવરમ, કાંજીવરમ, ધર્માવરમ, એવી રીતે જમાવરમ આવશે. આમાં રેશમ સાથે જરીની બુટી આવશે. રેશમ સાથે જરીની બુટી. આ રેશમ છે, ઓલ ઓવર આવું જ છે. હા ઓલ ઓવર આવું જ છે. અને જો આનું પલ્લુ બતાવી દો તમને. મતલબ આખી સાડીનો તમને આઈડિયા છે ને, ખાલી પલ્લુ ખુલે ને ત્યાં આવી જાય. જો પલ્લુ આવશે, શેડેડ છે આખી સાડી. આ એનું બ્લાઉઝ આવશે, રેડ કલર નું બ્લાઉઝ, અને તમે પેલું જોવો ઓલ ઓવર સાડી, ઓલ ઓવર આવી આવે છે. ઓલ ઓવર આવી આવશે. ખતરનાક વસ્તુ છે, આમ જોવો ખાલી, જોરદાર. એકવાર તમે ખાલી ફંક્શનમાં પહેર્યું હોય ને તો લાગ્યા જ કરે, અને બધા સ્કિન ટોન ઉપર જોરદાર લાગ્યા. શેડેડ વાળો પલ્લુ છે. તો ભાઈ હવે આપણે અહીંયા આખી આ બધી વસ્તુ બતાવી છે, ને કસ્ટમર અહીંયા આવે તો એ લોકોને આ જે કાંઈ આપણે ભાવમાં ડિસ્કાઉન્ટ છે એ કઈ તારીખથી ચાલુ થાય છે? આપણે 1 તારીખથી આપણે ચાલુ થાય છે, 1 માર્ચથી ચાલુ થાય. હા 1 માર્ચથી. પછી જ્યાં સુધી લગભગ 20 દિવસ સુધી તો છે જ, મિનિમમ 20 દિવસ છે. પછી આગળ આપણે કસ્ટમરનો કેવો રિસ્પોન્સ છે એના ઉપરથી આપણે ડિપેન્ડ કરીએ. એવું નથી કે ભાઈ જો આપણે કેવું છે કે ભાઈ વિડીયો બનાવે છે એટલે બધું આપણે છાપી જ દઈએ, એવું નથી. મેન વસ્તુ શું છે કે કસ્ટમરને શેમાં મતલબ સંતોષ થાય છે, એને ફાયદો થાય છે, એ બધું જોઈને અહીંયા વેચવામાં આવે છે. એના માટે જો તમારે મેરેજની શોપિંગ હોય, સગાઈની હોય, સીમંતની હોય, સાદી કંઈ ઘરમાં પ્રસંગ નાનો મોટો આવે છે, તોય તમે બિંદાસ આવી શકો છો. ક્યાંથી ચાલુ થાય છે આપણે સાડી? અહીંયા સાડી આપણે સેલમાં બેનિફિટ વાળું 500 થી ચાલુ થશે. જ્યાં સુધી તમે માગશો ત્યાં સુધી કલેક્શન આપણી પાસે છે. 500 રૂપિયાથી ચાલુ થઈ જવાનું છે સેલમાં. ડિસ્કાઉન્ટનો ભાવ છે, ડિસ્કાઉન્ટનો ભાવ 500 નો. અને પછી જ્યાં સુધી તમને પોસાય ત્યાં સુધી મળી જશે. જો મને તો જોરદાર વસ્તુ લાગી, હું અહીંયા કેપ્શનમાં અથવા કોમેન્ટમાં બેમાંથી એક જગ્યા ઉપર અહીંયાનું એડ્રેસ નાખી દઈશ, એટલે તમે આરામથી પહોંચી શકો. અને તમારા ફેમિલી ને ફ્રેન્ડ્સ ગ્રુપમાં આ વ્લોગ શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. આમાંથી તમને કઈ સાડી ગમી એ પણ કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ પાછા આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ.